કલર કોડ અને લેબલિંગ સફળ નીવડ્યા છે, ત્યારે મ્યુચ્યુઅલ ફંડ્સમાં તે કેટલા ઉપયોગી સાબિત થાય છે તે તો જોવાનું રહેશે. બિઝનેસ બ્યુરો, સંદેશ ન્યૂઝ. તો આપણી સાથે મ્યુચ્યુઅલ ફંડ ઉપર ચર્ચા કરવા માટે અત્યારે જોડાયા છે મ્યુચ્યુઅલ ફંડ સલાહકાર જીગરભાઈ પરીખર. જીગરભાઈ, સૌપ્રથમ તો સંદેશમાં સ્વાગત છે. જીગરભાઈ, સૌપ્રથમ વાત કરીએ નવા નિયમની, જે લેબલિંગની વાત છે, તો ફોર્મમાં કઈ કઈ વિગતો દર્શાવવાની રહેશે? ફોર્મમાં 3 મેજર વિગતો દર્શાવવાની રહેશે. સૌથી પહેલી વિગત એ દર્શાવવાની રહેશે કે આ જે પર્ટિક્યુલર ફંડ છે એનો ઓબ્જેક્ટિવ શું છે. ઓબ્જેક્ટિવની જ્યારે વાત કરીએ છીએ, થોડું વધારે ડિટેલમાં વાત કરું તો આ ફંડ શોર્ટ ટર્મ માટે છે. 6-12 મહિના માટે તમારે ઇન્વેસ્ટમેન્ટ કરવું છે તો તમને સુટેબલ છે કે નહીં? ડેફિનેટલી એની અંદર કોઈ સ્પેસિફિક ટાઈમ ડ્યુરેશન નહીં આપે કે 6 મહિના 1 વર્ષ, બટ શોર્ટ ટર્મ માટે છે, મીડિયમ ટર્મ માટે છે કે લોંગ ટર્મ માટે છે, એક ખબર પડી શકશે આના ઉપરથી. બીજું, એની અંદર વધારે ડિટેલમાં ઇન્વેસ્ટમેન્ટનો ઓબ્જેક્ટિવ ખબર પડી શકશે. જે દરેક 3 પોઈન્ટ છે એમાંથી સેકન્ડ પોઈન્ટ, ઇન્વેસ્ટમેન્ટ ઓબ્જેક્ટિવ એટલે કે જે કંઈ પણ રોકાણ થવાનું છે એ ક્યાં થવાનું છે. શેર બજારમાં થવાનું છે, ગવર્મેન્ટ સિક્યુરિટીઝમાં થવાનું છે, અને જો બંનેમાં થવાનું છે તો બંનેમાં કેટલા પર્સન્ટેજ રોકાણ થશે. અને ત્રીજી મહત્વની વસ્તુ જે છે, જે કલર કોડમાં લાવેલી છે, કલર કોડ મેજરલી દરેક મ્યુચ્યુઅલ ફંડોને 3 કેટેગરીમાં વેચી દેશે. એક ઓછું જોખમ, એક મધ્યમ જોખમ અને ઉચ્ચ જોખમ. એટલે જો સ્કીમના નામની સામે જો બ્લુ કલરનું બોક્સ દેખાય તો ક્લાયન્ટ એવું એઝ્યુમ કરશે કે આ ઓછા જોખમ વાળું છે કમ્પેર ટુ અધર. એ જ વસ્તુ જો પીળા કલરનું બોક્સ હશે તો મીડિયમ રિસ્ક, અને એ જ વસ્તુમાં જો બ્રાઉન કલર હશે તો એ હાઈ રિસ્ક વાળી કેટેગરી. તો 3 વસ્તુનો દરેક જગ્યાએ ઉલ્લેખ કરવો ફરજિયાત થઈ જશે 1 જુલાઈથી. જી, તો આ તમામ વિગતો શું ફ્રન્ટ પેજ ઉપર સામેલ કરી શકાશે? ફોર્મના 3 જગ્યાએ, માત્ર ફોર્મના ફ્રન્ટ પેજ ઉપર જ નથી મૂકવાની. આ વસ્તુ ઘણી જગ્યાએ યુઝ કરવાની છે કલર કોડ. જ્યાં જ્યાં સ્કીમનું નામ આવશે ત્યાં દરેક જગ્યાએ સ્કીમના નામની બાજુમાં કલર કોડ મૂકવો ફરજિયાત થશે. જેમ કે જ્યારે કોઈ પણ નવી સ્કીમ માર્કેટમાં બજારમાં આવે છે ન્યૂ ફંડ ઓફર થ્રુ, તો ન્યૂ ફંડ ઓફરનું એક કીમ હોય છે, કી ઇન્ફોર્મેશન મેમોરેન્ડમ, અને એક સીડ હોય છે. એ 2 અગત્યના દસ્તાવેજો છે. એ દસ્તાવેજોના પ્રથમ પેજ ઉપર, સૌથી પહેલા પેજ ઉપર એક મૂકવાનું રહેશે. એ ઉપરાંત જે એપ્લિકેશન ફોર્મ છે, એ એપ્લિકેશન ફોર્મમાં જ્યાં પણ સ્કીમનું નામ છે એની બાજુમાં જ એકદમ સરસ દેખાય એ રીતે, અને એની અંદર પણ વધારે આગળ કહું તો એ રીતે મૂકવાનું રહેશે કે જેનું બેકગ્રાઉન્ડ જે હોય એ એકદમ કોન્ટ્રાસ્ટ હોવું જોઈએ. એટલે ફોર્મ માની લો કે તમારું ઓલરેડી પીળા કલરનું છે, ત્યાં તમે પીળા કલરનું બોક્સ મૂકો તો ઘણીવાર એ ધ્યાનમાં ના આવે. સો, અને ત્રીજી વસ્તુ, જ્યાં પણ કોઈ પણ ફંડની એડવર્ટાઇઝમેન્ટ કરવામાં આવશે, બિલ બોર્ડ્સ છે, ન્યૂઝપેપર એડ્સ છે, તો દરેક જગ્યાએ આ બોક્સ મૂકવો ફરજિયાત બની જશે. તો છે કે ભાઈ, કલર બોક્સ ઉપરાંત ફ્રન્ટ પેજ ઉપર, ફોર્મના ફ્રન્ટ પેજ ઉપર કઈ બીજી અન્ય મહત્વપૂર્ણ વિગતો દર્શાવવાની રહેશે? જે આપણે 3 વસ્તુની વાત કરીએ, એક તો ઇન્વેસ્ટમેન્ટનો ઓબ્જેક્ટિવ, કે કઈ જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ થશે, ઇક્વિટીમાં, ડેટમાં. બીજું કે નોર્મલી છે ને મ્યુચ્યુઅલ ફંડમાં ઘણીવાર ઇન્વેસ્ટરો ભૂલ એ કરી જતા હોય છે કે કોઈ સ્કીમ સારી હોઈ શકે છે, પણ જે સ્કીમ 3 વર્ષ માટે ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે સારી છે, એ વસ્તુ 6 મહિનામાં જેનો ઇન્વેસ્ટમેન્ટ કરવાનો ધ્યેય છે એના માટે ઘણી જોખમકારક સાબિત થઈ શકે. તો મહત્વની એ વસ્તુ ખ્યાલ આવશે કે શોર્ટ ટર્મ માટે જો તમારી પાસે પૈસા છે ને ઇન્વેસ્ટમેન્ટ કરવું છે તો આ સ્કીમ તમારા માટે અનુકૂળ છે કે નહીં, એ વસ્તુ એક તો તમને ફર્સ્ટ પેજ ઉપર સૌથી પહેલા પોઈન્ટમાં જોવા મળશે. સેકન્ડ પોઈન્ટમાં જોવા મળશે કે કઈ જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ થશે, અને થર્ડ વુડ બી ધીસ કલર બોક્સ, કે જેના ઉપરથી જોખમ કેટલું રહેલું છે એનો થોડો ઘણો આઈડિયા આવશે. જી, જીગરભાઈ, આપણે મ્યુચ્યુઅલ ફંડ પરની આ ચર્ચાને આગળ યથાવત રાખીશું, પરંતુ અત્યારે હાલ અમારી આ વિશેષ રજૂઆતમાં વેલકમ બેક. મ્યુચ્યુઅલ ફંડ્સ પર આપણે ચર્ચા કરી રહ્યા છીએ અને આ ચર્ચાને આગળ યથાવત કરીએ. જીગરભાઈ, જે આપણે અગાઉ 3 મહત્વપૂર્ણ વિગતોની વાત કરી, આ વિગતો ફોર્મમાં તો દર્શાવવાની છે, પરંતુ શું ફોર્મ સિવાય બીજી કોઈ જગ્યાએ આ વિગતો દર્શાવવી પડશે? ફોર્મ સિવાય જે રીતે કીધું કે કોઈ પણ સ્કીમને રિલેટેડ જેટલા પણ મહત્વના દસ્તાવેજો છે, જેમ કે કી ઇન્ફોર્મેશન મેમોરેન્ડમ છે, સીડ છે, અને કોઈ પણ પ્રકારની એડવર્ટાઇઝમેન્ટ છે, આ 3 જગ્યાએ આ વિગતો દર્શાવવાની રહેશે. અને આપણે કલર કોડની વાત કરીએ તો જે 3 કલરમાં ડિવાઈડ કરવામાં આવ્યું છે, તો શું એ ઇનફ છે? સ્પષ્ટતા થઈ જશે? મારી દ્રષ્ટિએ દીપાલી, ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ, કારણ કે માત્ર જ્યારે ખાવા પીવાની વસ્તુની વાત આવે છે કલર કોડિંગની, કે નોન વેજ અને વેજ એ બે તમારે ખાલી અલગ પાડવાનું છે, તો ગ્રીન અને બ્રાઉન ઇઝ ઇનફ. જ્યારે મ્યુચ્યુઅલ ફંડની વાત આવે છે ત્યારે નંબર ઓફ કેટેગરીઝ આર મોર ધેન 3. આજે તમને કહું તો જ્યારે લો રિસ્કની અંદર જેટલા ફંડોની વાત કરવામાં આવે છે, લિક્વિડ ફંડ, ડેટ ફંડ, એફએમપીસ, તો બધાની રિસ્ક કેટેગરીમાં ઘણો બધો ફરક છે. અને મતલબ એવું નહીં કે નાનો મોટો ફરક છે, ઘણો જ ડિફરન્સ છે. આજે જ્યારે ડેટ ફંડોની વાત આવે છે ત્યારે એની અંદર ઘણા બધા રિસ્ક, ઇન્ટરેસ્ટ રેટ રિસ્ક, લિક્વિડિટી રિસ્ક રહેતા હોય છે. તો એ ઇન્ટરેસ્ટ રેટ રિસ્ક નોર્મલી લિક્વિડ ફંડ કરતા ઘણું વધારે હોવા છતાં એને એક જ કેટેગરીમાં સામેલ કરવામાં આવેલું છે. મીડિયમ કેટેગરીની અંદર યલો માર્ક
તો એ એવા ફંડોને આપવામાં આવશે કે જે હાઇબ્રિડ છે. હાઇબ્રિડ મતલબ જેની અંદર ઇન્વેસ્ટમેન્ટ ડેટ અને ઇક્વિટી બંનેમાં થાય છે, ગવર્મેન્ટ Okay. સિક્યુરિટીઝમાં, બોન્ડમાં પ્લસ ઇક્વિટીમાં, શેર બજારમાં. જી હવે કોઈ ઇક્વિટીનો કોઈ હાઇબ્રિડ ફંડ એવું હોય કે જેમાં માત્ર 20% જ ઇક્વિટી છે ને 80% બોન્ડ છે, જ્યારે બીજું હાઇબ્રિડ ફંડ એવું છે કે જેમાં 50% ઇક્વિટી છે, 50% બોન્ડ છે. જી. તો ડેફિનેટલી જે બીજું ફંડ છે એનું રિસ્ક કેટેગરી પહેલા ફંડ કરતા ઘણી વધારે છે. જી. જો બંનેને સેમ કેટેગરીમાં આપવામાં આવે અગેન ઇટ્સ નોટ જસ્ટિફાયેબલ. બીજી વસ્તુ હાઈ રિસ્કની વાત કરું જેમાં બ્રાઉન કલર આપણે આપવાનો છે, તો દરેક પ્રકારના ફંડોને બ્રાઉન કેટેગરીની અંદર આવરી લેવામાં આવેલા છે. જ્યારે ઇક્વિટી ફંડ જ્યારે 100% પણ શેર બજારમાં રોકાણ થતું હોય છે ત્યારે પણ ઘણા અલગ કેટેગરીનો સેક્ટર ફંડ હોય, એક જ સેક્ટરમાં ઇન્વેસ્ટમેન્ટ કરતો હોય, ઇટ ઇઝ વેરી રિસ્કી. જી. જ્યારે એની સામે ડાયવર્સિફાઈડ ઇક્વિટી ફંડ હોય, લાર્જ કેપ ફંડ હોય કે જે માત્ર અલગ અલગ ઘણા બધા સેક્ટરની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરી શકતું હોય છે, તો બંનેની રિસ્ક કેટેગરી ઘણી ડિફરન્ટ પડી જાય છે વિધિન ધ કેટેગરી. જી. તો મારી દ્રષ્ટિએ આ 3 કલર કોડ માત્રથી થોડો ઘણો આઈડિયા આવશે ઇન્વેસ્ટરને, બટ ઇટ્સ નોટ ઇનફ નથી. સ્પષ્ટતા પૂરેપૂરી નહીં થઈ શકે. ના, પૂરેપૂરી નહીં થઈ શકે, ડેફિનેટલી સ્પષ્ટતા પૂરી નહીં થઈ શકે. આના કરતા ઘણી વધારે જો આની જગ્યાએ મારી દ્રષ્ટિએ મિનિમમ 7 થી 8 તમારે કેટેગરી આપવી પડે, Okay. અથવા તો તમારે રેન્કિંગ આપવું પડે. બીજી તમે એ કેટેગરી કદાચ આ જ વસ્તુને સેબી એ રીતે પણ લાવી શકી હોત કે 1 to 10 ની અંદર આ જી. પર્ટિક્યુલર સ્કીમ છે એ કેટલું રિસ્ક કેરી કરે છે, 1 Okay. 2 3 4, અથવા તો જો કલર કોડિંગ જ લાવવું હોય તો 7 થી 8 અલગ અલગ કેટેગરી મારી દ્રષ્ટિએ મિનિમમ ઓછામાં ઓછી જોઈએ. પણ કલર કરતા 1 to 10 નંબર વધુ ઈઝી પડે જે જોખમને સમજવા માટે. ઈઝી પડે, બટ નોર્મલી શું હોય છે કે નંબર્સની વાત કરીએ, રિસ્ક પેરામીટર્સની વાત કરીએ તો નોર્મલી ઘણી બધી વિગતો સ્કીમના જે ફોર્મ્સ હોય છે, એપ્લિકેશન ફોર્મ, કી ઇન્ફોર્મેશન મેમોરેન્ડમ, જી એની અંદર આપેલું જ હોય છે. ઓકે તો નોર્મલી શું હોય છે, જ્યારે તમારી પાસે બે વર્ગ છે ઇન્વેસ્ટરોના, એક છે કે જે ભણેલા ગણેલા છે ને એક ઓછું ભણેલા છે. જી આ કલર કોડિંગ વાળી વસ્તુ એવી છે કે બંને પ્રકારના ઇન્વેસ્ટરો સમજી શકે ઇઝીલી. જી. તો કોઈ પણ નંબર આપવાથી પાછું કન્ફ્યુઝન ઊભું થઈ શકે જે પહેલા પણ ઓલરેડી હતું. જી. તો મારી દ્રષ્ટિએ કલર કોડિંગ બીજી કોઈ વસ્તુ કરતા છે સારું, બટ જો એને વધારે કેટેગરીમાં વહેંચવામાં આવે then it would have been better. જી તો આજે સેબી નવા નિયમો લાગુ કરવા જઈ રહી છે, તો આ જે તમામ નવા નિયમો છે તેની વિગતવાર ડિટેલ્સ સેબીએ જાહેર કરી દીધી છે. બહુ જ નાનું એમણે હજી સર્ક્યુલર આપેલો છે 3 પેજનું, જેની અંદર માત્ર એમણે ક્યારથી લાગુ પડશે, કઈ 3 વસ્તુ મૂકવાની છે જે આપણે ઓલરેડી વાત કરી ચૂકેલા, જી. અને ડિસ્ક્લેમર વિશે વાત કરેલી છે, અને થોડું ફોર્મેટ આપેલું છે કે કયા ફોર્મેટની અંદર હોવું જોઈએ. તો જી. પહેલો પોઈન્ટ છે, બીજો પોઈન્ટ છે, ત્રીજો પોઈન્ટ છે, દેન સ્કીમનું નામ. આનાથી વધારે ડિટેલની અંદર બહુ વિગત અત્યારે અવેલેબલ નથી. જી તો આ જે નવા નિયમો છે મ્યુચ્યુઅલ ફંડ્સની દરેક પ્રોડક્ટ્સ પર લાગુ પડશે. મ્યુચ્યુઅલ ફંડની દરેક પ્રકારની કોઈ પણ પ્રકારની મ્યુચ્યુઅલ ફંડની પ્રોડક્ટ હશે એની અંદર આ નિયમો લાગુ પડશે. જી પછી ડેટ હોય, ઇક્વિટી હોય, હાઇબ્રિડ હોય, કેપિટલ પ્રોટેક્શન હોય, દરેક પ્રકારની કેટેગરીના લાગુ પડશે. જી અને એક સામાન્ય માણસની વાત કરીએ તો આ નવા નિયમો પ્રમાણે સામાન્ય માણસ કેટલી આસાનીથી આને સમજી શકશે. એના જેવું છે કે સમથિંગ ઇઝ બેટર દેન નથિંગ. જી જે અત્યાર સુધી એવું હતું કે સામાન્ય વ્યક્તિ મ્યુચ્યુઅલ ફંડને સમજતો જ નહોતો. સામાન્ય વ્યક્તિના મગજમાં મ્યુચ્યુઅલ ફંડ એટલે શું? મ્યુચ્યુઅલ ફંડ એટલે શેર બજાર. જી મોટા ભાગના તમે 10 વ્યક્તિને પૂછશો તો 10 વ્યક્તિ 9 વ્યક્તિ એવું કહેશે કે મ્યુચ્યુઅલ ફંડ એટલે સટ્ટો અથવા તો શેર બજાર. શેર બજાર વધે તો વધે અને ઘટે તો ઘટે. જ્યારે આનાથી એટલીસ્ટ એક જે સમજણ હજી સુધી સામાન્ય વ્યક્તિ પાસે મ્યુચ્યુઅલ ફંડની અંદર જે એક બહુ મહત્વની કેટેગરી છે ડેટ મ્યુચ્યુઅલ ફંડ, જેમાં જે ઇન્વેસ્ટમેન્ટ થાય છે બોન્ડ્સમાં, ફિક્સ ડિપોઝિટ્સમાં અને ગવર્મેન્ટ સિક્યુરિટીઝમાં થાય છે, એ ઘણું સેફ હોય છે કમ્પેર ટુ શેર બજાર. એ કેટેગરીની સમજ નાના રોકાણકારોને અત્યાર સુધી છે જ નહીં. એનો જે લાભ લેવામાં આવી રહ્યો છે મોટા ભાગના કોર્પોરેટ્સ અને મોટી કંપનીઓ દ્વારા લેવામાં આવી રહ્યો છે સ્કીમનો. તો આનાથી એટલીસ્ટ એક જે ખોટી માન્યતા છે નાના ઇન્વેસ્ટરોને કે મ્યુચ્યુઅલ ફંડ એટલે માત્ર રિસ્ક અને શેર બજાર, એ દૂર થઈ શકશે. એટલા પોઈન્ટ ઓફ વ્યૂથી જોવું તો આ વસ્તુ થોડી ઘણી પોઝિટિવ મને દેખાઈ રહી છે. જી તો જીગરભાઈ મ્યુચ્યુઅલ ફંડ્સ ઇન્ડસ્ટ્રીઝનું આ જે નવા નિયમો છે તેને લઈને રિએક્શન કેવું છે? સિમ્પલ મિક્સ પ્રતિભાવ છે, કારણ કે જે રીતે તમે મને હમણાં પૂછેલું કે કેટલી ડિટેલની અંદર છે આ, તો તે આજે એટલી બધી ડિટેલ નથી. ઓકે નોર્મલી અત્યારે એવું એઝ્યુમ કરી રહ્યા છે કે ડેટ છે તો એને આપણે લો રિસ્ક ની અંદર મૂકશું, હાઇબ્રિડ છે ને મીડિયમ માં મૂકશું. હવે આ એક વસ્તુ કરવાથી મિસ સેલિંગ અટકવાનું નથી. મિસ સેલિંગ અટકવા માટે તમારે નંબર ઓફ સ્ટેપ્સ એક સાથે લેવા પડે. કારણ કે માત્ર ચલો કલર કોડ સ્કીમ લાવી દીધી, પણ એ કલર કોડ સ્કીમનું ક્લાયન્ટ સુધી એની અવેરનેસ પહોંચાડવી, ક્રિએટ કરવી, અને માત્ર રિસ્ક અને કલર કોડ એ ઇમ્પોર્ટન્ટ નથી મ્યુચ્યુઅલ ફંડ સિલેક્ટ કરવા માટે. એના સિવાય બીજા ઘણા બધા મહત્વના એવા પરિબળો છે જે ઇન્વેસ્ટરે અંદર એન્ટર થતી વખતે ધ્યાન રાખવા પડે. Okay. તો મિક્સ પ્રતિભાવો છે. ઘણા લોકો આને પોઝિટિવ રીતે જોઈ રહ્યા છે. જે ખાસ ફાઇનાન્શિયલ પ્લાનર્સ છે જે માત્ર ફાઇનાન્શિયલ પ્લાનિંગની અંદર જ પોતાનું કેરિયર બનાવી રહ્યા છે, એ લોકો આને પોઝિટિવ રીતે જોઈ રહ્યા જી. છે. મોટાભાગની જે ડિસ્ટ્રીબ્યુશન કોમ્યુનિટી છે એની અંદર આના થોડા ઘણા મિક્સ પ્રતિભાવો છે. કોઈ એક જી. સ્પેસિફિક ચોક્કસ દિશાની અંદર આખી ઇન્ડસ્ટ્રીનો મત નથી જઈ રહ્યો જી અત્યારે. એટલે સેબીએ નવા નિયમો જાહેર કર્યા છે ને 1 જુલાઈથી લાગુ પણ થવાના છે, પરંતુ ઇન્ડસ્ટ્રીઝમાં તેના મિક્સ પ્રતિભાવ મળી રહ્યા છે.
તો નાણાકીય વર્ષ 2012-13 ને પૂરું થવામાં હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે વાત કરીએ આગળ મ્યુચ્યુઅલ ફંડ્સથી. તો મ્યુચ્યુઅલ ફંડ હાઉસીસ દ્વારા મોટા પ્રમાણમાં ફિક્સ મેચ્યોરિટી પ્લાન લોન્ચ કરવામાં આવ્યો છે. છેલ્લી ઘડીએ રોકાણ કરીને ટેક્સ બચાવવા માંગતા લોકોને ધ્યાનમાં રાખીને આ પ્રકારના પ્લાન લોન્ચ કરાયા છે. તો બીજી તરફ શેરબજારથી દાઝેલા રોકાણકારો હવે ડેટ આધારિત ફંડ તરફ વળી રહ્યા છે. માર્ચ મહિનાના અંત સાથે નાણાકીય વર્ષ 2012-13નો પણ અંત આવશે. તો મ્યુચ્યુઅલ ફંડ્સની અમારી આ વિશેષ રજૂઆતમાં ફરી સમય થયો છે એક બ્રેક લેવાનો. લઈએ એક બ્રેક. મારી નવી મહિન્દ્રા મેક્સિમો પ્લસ, જેમાં છે આવિષ્કારી ફ્યુલ સ્માર્ટ ટેકનોલોજી, જે તમારા એક જ ઇશારા પર આપે પાવર પ્લસ અને ઈચ્છો ત્યારે માઇલેજ પ્લસ, મજબૂતીમાં પ્લસ અને વ્હીલ બેઝમાં પણ પ્લસ. એ પ્લસ નવી મહિન્દ્રા મેક્સિમો પ્લસ તમને રાખે હંમેશા આગળ. એન્જિનિયરિંગ અને મેડિકલ કોલેજમાં એડમિશન મેળવવાની ઈચ્છા રાખવાવાળા વિદ્યાર્થીઓ માટે સંદેશ ન્યૂઝપેપર અને સંદેશ ન્યૂઝ લાવ્યા છે એક સોનેરી તક. જેઈઈ નીટ મોક ટેસ્ટ રવિવાર 24 માર્ચ સુરત, મંગળવાર 26 માર્ચ રાજકોટ, શુક્રવાર 29 માર્ચ વડોદરા. રજિસ્ટ્રેશન ફોર્મ મેળવવા માટે જુઓ સંદેશ ન્યૂઝપેપર. વેલકમ બેક. મ્યુચ્યુઅલ ફંડ્સ પર આપણે ચર્ચા કરી રહ્યા છીએ અને આ ચર્ચાને આગળ યથાવત કરીએ. જીગરભાઈ, મ્યુચ્યુઅલ ફંડના ફંડાની વાત કરી રહ્યા છે ત્યારે ટેક્સ સેવિંગ્સ માટે મ્યુચ્યુઅલ ફંડ કઈ રીતે ઉપયોગી થઈ શકે? ટેક્સ સેવિંગ માટે અત્યારે ઓલરેડી નોર્મલી જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચનો મહિના એવો છે કે લોકો ટેક્સ સેવિંગ માટે ઇન્વેસ્ટમેન્ટ મેજરલી ગોતી રહ્યા હોય છે. જી. હવે મ્યુચ્યુઅલ ફંડની અંદર ટેક્સ સેવિંગ માટે ખૂબ જ સારો કેટેગરી આપવામાં આવી છે. કેટેગરીનું નામ છે ELSS. ઓકે. જેને ફૂલ ફોર્મ કદાચ કહીએ તો એ રીતે કહે છે ઇક્વિટી લિંક સેવિંગ સ્કીમ. ઓકે. આ ઇક્વિટી લિંક સેવિંગ સ્કીમ એટલે એવી સ્કીમ છે જેના જે મૂળભૂત બેનિફિટ છે તમને કહું તો આની અંદર 3 વર્ષનું નોર્મલી લોકિંગ હોય છે, જે દરેક મ્યુચ્યુઅલ ફંડની કંપની પાસે આ પ્રકારની સ્કીમો જોવા મળશે. આની અંદર કરવામાં આવેલું ઇન્વેસ્ટમેન્ટ છે એ સેક્શન 80C માં ક્લાયન્ટને 1 લાખ રૂપિયા સુધી એની ઇન્કમમાંથી બાદ મળી શકે. સો ELSS જેટલા પણ 80C ની અંદર ઓપ્શન આપેલા છે બીજા રોકાણના, જેમ કે PPF માં ઇન્વેસ્ટમેન્ટ કરવાથી નોર્મલી ટેક્સ બેનિફિટ મળતો હોય છે 80C માં, લાઈફ ઇન્સ્યોરન્સમાં કરવાથી મળતો હોય છે, NSC ફિક્સ્ડ ડિપોઝિટ, એ બધાની કમ્પેરિઝનમાં ELSS મ્યુચ્યુઅલ ફંડનું એક કેટેગરી એવું છે કે ઘણું સારું છે, કારણ કે એક તો એમાં સૌથી ઓછો સમયગાળો છે લોકિન 3 વર્ષ. બાકી કોઈ પણ તમે ઇન્વેસ્ટમેન્ટ જોશો તો 5 વર્ષથી લઈને 15 વર્ષ સુધીનું લોકિન હોય છે. ઓકે. હા, આમાં એક જ ખાલી હોય છે કે રિટર્ન જે હોય છે ફિક્સ નથી, તો માર્કેટ આધારિત હોય છે. છતાં પણ કદાચ જો આપણે 10-15 વર્ષની વાત કરીએ તો કોઈ પણ મ્યુચ્યુઅલ ફંડ તમે લેશો, બીજા કોઈ પણ મ્યુચ્યુઅલ ફંડ ડબલ ડિજિટની અંદર છેલ્લા 15 વર્ષથી રિટર્ન ટેક્સ ફ્રી આપી રહ્યું છે. તો ELSS ને એક સારા ટેક્સ ફ્રી ઇન્વેસ્ટમેન્ટ તરીકે અત્યારે ઇન્વેસ્ટર જોઈ શકે છે. જી. આપણે અત્યારના માહોલની વાત કરીએ તો ઇક્વિટી રિલેટેડ છે આપના મતે? આ દીપાલી એક ખૂબ જ નિરાશાજનક વાત છે અને ચિંતાનો પણ વિષય છે, કારણ કે ભારતની અંદર, ઇન્ડિયાની અંદર આજની તારીખે કોઈ પણ તમે ઇન્વેસ્ટર જોશો, પછી ભણેલો ગણેલો છે કે ઓછું ભણેલો છે, ભણેલો હોવા છતાં પણ ઘણા ખોટા સ્ટેપ લેતો હોય છે. જે ટાઈમે ઇન્વેસ્ટમેન્ટ કરવાનો ટાઈમ છે, કારણ કે નોર્મલી તમે કોઈ પણ વસ્તુમાં, બિઝનેસમાં, ઇન્વેસ્ટમેન્ટમાં જોશો, વસ્તુ સસ્તી હશે ત્યારે તમે ખરીદશો, મોંઘી હશે વેચશો અને પ્રોફિટ કરશો. આ સિમ્પલ નિયમ છે, આના સિવાય બીજો કોઈ નિયમ કોઈ ધંધામાં છે નહીં. ઇક્વિટી અત્યારે એવા લેવલ ઉપર ચાલી રહી છે જે ખૂબ જ એટ્રેક્ટિવ છે, પણ છતાં પણ શું છે કે ઇન્વેસ્ટરોની સાયકોલોજી હંમેશા એવી રહી હોય છે કે જે ભૂતકાળના રિટર્નને ચેસ કરતા હોય છે હંમેશા. છેલ્લા 1 વર્ષમાં સારું રિટર્ન જેને આપ્યું, બસ મારે ત્યાં ઇન્વેસ્ટમેન્ટ કરવું છે. છેલ્લા 3 વર્ષથી ઇક્વિટીમાં સારું રિટર્ન નથી મળેલું તો મારે ઇન્વેસ્ટમેન્ટ નથી કરવું. એકચ્યુઅલમાં આ સમય એવો છે કે જો કોઈ વ્યક્તિનું પોર્ટફોલિયોની અંદર ઇન્વેસ્ટમેન્ટનું હોરાઇઝન 4, 5, 6, 7 વર્ષનું હોય તો એમણે નવું એક્સપોઝર લેવું જોઈએ, એની જગ્યાએ નીકળી રહ્યા છે. તો ખૂબ જ નિરાશાની વાત છે, ચિંતાનો વિષય પણ છે. અને આ એક જે કહી શકાય કે મ્યુચ્યુઅલ ફંડ માટે જે ગેર સમજ લોકોના મગજમાં છે એના લીધે થઈ રહ્યું છે. ડેફિનેટલી આ વાઇસે વરસાવવું જોઈએ, એના કરતા અલગ હોવું જોઈએ. જી. તો જીગરભાઈ, અત્યારે રોકાણ માટે તમારી દ્રષ્ટિએ મ્યુચ્યુઅલ ફંડ્સમાં કઈ પ્રોડક્ટ્સ પસંદ કરવી જોઈએ?
મ્યુચ્યુઅલ ફંડમાં પ્રોડક્ટ્સ કઈ પસંદ કરવી જોઈએ એના પહેલા તમારે તમારી જાતને 2 થી 3 સવાલ પૂછવા પડે, પછી જ તમે નક્કી કરી શકો મ્યુચ્યુઅલ ફંડની કઈ પ્રોડક્ટ લેવી. કારણ કે સૌથી પહેલા તો તમારું ઇન્વેસ્ટમેન્ટ છે એ કેટલા સમયનું છે. જી, આજે તમારું 1 મહિના માટેનું જ ઇન્વેસ્ટમેન્ટ ઓપ્શન, 1 મહિના 2 મહિના 6 મહિના માટે જ ઇન્વેસ્ટમેન્ટ કરવું છે, તો અલગ કેટેગરી છે જે છે લિક્વિડ ફંડ અથવા તો શોર્ટ ટર્મ ડેટ ફંડ. જી, એ જ ઇન્વેસ્ટમેન્ટ 1 થી 2 વર્ષ માટે કરવું છે તો તમે કોઈ સારી કંપનીના ઇન્કમ ફંડમાં લઈ શકો. અને જો તમારું ઇન્વેસ્ટમેન્ટ 5 વર્ષ 3 થી 5 વર્ષ છે, હાઇબ્રિડ ફંડોમાં જઈ શકો. અને 5 વર્ષથી ઉપરનું હોય તો ડેફિનેટલી આંખ બંધ કરીને સારા ડાયવર્સિફાઈડ ઇક્વિટી ફંડમાં રોકાણ કરી શકાય. તો આનો કોઈ એક જવાબ નથી, ડિપેન્ડ્સ ઓન યોર નીડ. પ્લસ રિસ્ક પ્રોફાઇલ પણ આની અંદર મહત્વની છે. કોઈ વ્યક્તિ જો શેર બજારના ચડાવ ઉતારને જોઈ ના શકતો ને એનાથી જો એને ગભરામણ થતી હોય તો ભલે એનું લોંગ ટર્મનું ઇન્વેસ્ટમેન્ટ છે, હું સજેસ્ટ નહીં કરું કે એને પૂરેપૂરું ઇન્વેસ્ટમેન્ટ ઇક્વિટીમાં કરવું જોઈએ. તો ઓબ્જેક્ટિવ અને ટાઈમ ડ્યુરેશન કેટલું છે એ બંનેને ધ્યાનમાં રાખીને રાઈટ મ્યુચ્યુઅલ ફંડ તમે સિલેક્ટ કરી શકો. જી, અત્યારે એફએમપી માં રોકાણ માટેનો યોગ્ય સમય કહી શકાય? હા, એફએમપી એક ડેટ ઇન્વેસ્ટમેન્ટની ઘણી સારી પ્રોડક્ટ છે કે જે કદાચ તમે બેંક એફડી ની અવેજીમાં જોઈ શકો. નોર્મલી જે એફએમપી છે, ફિક્સ મેચ્યોરિટી પ્લાન, એ બેંક એફડી ની જેમ જ વર્ક કરે છે કે જેની અંદર નોર્મલી રિટર્ન જે હોય છે ઓલમોસ્ટ ફિક્સ હોય છે, પણ નોર્મલી તમને ખ્યાલ નથી પહેલાથી, તમને ટેન્ટેટિવ આઈડિયા હોય કે હા અત્યારે માર્કેટની અંદર ઇન્ટરેસ્ટ રેટ 8% ચાલી રહ્યા છે તો 8.5% આસપાસ તમને આની અંદરથી રિટર્ન બેસશે. બટ એફએમપી નો જે મોટો બેનિફિટ છે એ છે ટેક્સ આર્બિટ્રેજ. હું ટેક્સ ફ્રી નહીં કહું, ટેક્સ ફ્રી નથી હોતું આનું રિટર્ન. આની અંદર જે કંઈ પણ રિટર્ન આવશે એ ટેક્સ તો ભરવો જ પડે છે, પણ કમ્પેર ટુ ફિક્સ ડિપોઝિટ ઓફ બેંક આની અંદર જે ટેક્સ ભરવાનો આવે છે ઘણો ઓછો થઈ શકે છે જો વ્યવસ્થિત પ્લાનિંગ કરીને એની અંદર એફએમપી માં ઇન્વેસ્ટમેન્ટ કરી શકે તો. એફએમપી માં નોર્મલી માર્ચ મહિનો ઇઝ અ બેસ્ટ મંથ ફોર ઇન્વેસ્ટિંગ. તો ડેટ ફંડ્સમાં રોકાણ કરવું હોય તો આપ શું સજેસ્ટ કરશો? ડેટ ફંડમાં રોકાણ કરવા માટે હું અત્યારે ખાસ સજેશન એ જ કરીશ કે જો કોઈને 6 થી 12 મહિના માટે ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો કોઈ પણ સારા મ્યુચ્યુઅલ ફંડ કંપનીના કે જેનો સારો ટ્રેક રેકોર્ડ છે એવા શોર્ટ ટર્મ ઇન્કમ પ્લાન્સ હોય છે, એની અંદર એક્સપોઝર લઈ શકે. અને જો કોઈનું ઇન્વેસ્ટમેન્ટ 1 કે 2 વર્ષ માટેનું છે તો અત્યારે તમે જોશો તો ખાસા ટાઈમથી જે ભૂતકાળમાં એક ઇન્ટરેસ્ટ રેટની સાયકલ અત્યારે જે આપણે ઇન્ડિયામાં છે એ પીક ઉપર ચાલી રહી છે. હવે ધીરે ધીરે ઇન્ટરેસ્ટ રેટ અહીંયાથી ઘટવાની શક્યતાઓ આગળના 6-12 મહિનાની અંદર છે. અહીંયાથી ઇન્ટરેસ્ટ રેટ વધવાના કોઈ સ્કોપ દેખાઈ રહ્યા નથી, કારણ કે જે રીતે આપણી ઇન્ડિયન ઇકોનોમી મંદીમાં જઈ રહી છે તો ઇકોનોમીને રિવાઇવ કરવી હશે તો ડેફિનેટલી ઇન્ટરેસ્ટ રેટ ઘટાડવા પડશે. તો જ્યારે ઇન્ટરેસ્ટ રેટ ઘટે ઇન્ડસ્ટ્રીમાં એ ટાઈમે તમારી પાસે એવા મ્યુચ્યુઅલ ફંડો અથવા તો એવા ડેટ પ્રોડક્ટ હોવા જોઈએ, એવા ડેટના પેપર હોવા જોઈએ કે જે લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ ડેટમાં કરતું હોય. તો ગવર્નમેન્ટ ફંડ અને ઇન્કમ ફંડ આ બે કેટેગરી તમે યાદ રાખી શકો છો. 1 થી 2 વર્ષ માટેનું ઇન્વેસ્ટમેન્ટ હોરાઇઝન હોય તો ડેટ કેટેગરીની અંદર વિચ આર ધ બેસ્ટ ફંડ. જી, અત્યારે જે નવા નિયમની વાત કરીએ પ્રોડક્ટ લેબલિંગની, આ નિયમ લાગુ ન થાય તે પહેલા અગર કોઈ કંપનીનો પ્લાન લેવો હોય તો કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ? ઓકે, સૌથી પહેલી મહત્વની વસ્તુ તો એ છે કે કોઈ પણ ઇન્વેસ્ટમેન્ટ, માત્ર મ્યુચ્યુઅલ ફંડની વાત નથી કરતો, મ્યુચ્યુઅલ ફંડમાં તો ડેફિનેટલી તમારે આ ધ્યાન રાખવું જોઈએ કે કોઈ પણ ઇન્વેસ્ટમેન્ટ કરતા પહેલા તમારે તમારો ઇન્વેસ્ટરે રોકાણકારે પોતાનો ધ્યેય નક્કી કરવો જોઈએ. મોટા ભાગના ઇન્વેસ્ટમેન્ટ માટે કોઈ પણ સલાહ માંગતા લોકો તમે સાંભળશો તો સવાલ એ જશે એમનો કે શું સારું ઇન્વેસ્ટમેન્ટ છે, કંઈક સારો ઓપ્શન દેખાડો. બટ બની શકે છે કે હજારો સારી મ્યુચ્યુઅલ ફંડની પ્રોડક્ટ છે. હવે જે પ્રોડક્ટ મારા માટે સારી છે તમારા માટે કદાચ ખરાબ છે, તમારા માટે સારી છે મને અનુકૂળ નથી. તો પહેલા તમારો ધ્યેય નક્કી કરો કે તમારો ધ્યેય શું છે. તમારે એમાંથી રેગ્યુલર આવક જોઈએ છે વ્યાજની જેમ, કે તમારે એને 5-7 વર્ષ માટે મૂકીને એમાંથી કોઈ સંપત્તિ સર્જન કરવું છે, મૂડીનું રોકાણ કરવું છે, મોટી વેલ્થ ક્રિએટ કરવી છે. તો એક તો તમારે તમારો ઓબ્જેક્ટિવ નક્કી કરવો જોઈએ કે કેટલા ટાઈમના પૈસા છે. શોર્ટ ટર્મના પૈસા હોય તો ક્યારે પણ ઇક્વિટી એક્સપોઝર વધારે ના લેવું જોઈએ. તો એક તમે તમારો ઇન્વેસ્ટમેન્ટનો જે સમયગાળો નક્કી કરો. સેકન્ડ વસ્તુ છે કે તમે જે ફંડ હાઉસ અથવા જે પ્લાન પાસ કરી રહ્યા છો એનો થોડું પાસ પરફોર્મન્સ જો. પાસ પરફોર્મન્સ ની અંદર આપણે નોર્મલી શું ભૂલ કરતા હોય છે કે છેલ્લા 1 વર્ષનું પરફોર્મન્સને આપણે જજમેન્ટ તરીકે, થંબ રૂલ તરીકે જોતા હોય છે, વિચ ઇઝ રોંગ. નોર્મલી તમારે કોઈ પણ પ્લાનની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરવું છે તો છેલ્લા 5, 7, 10 વર્ષ અથવા તો જ્યારથી સ્કીમ અસ્તિત્વમાં આવી ત્યારથી એનું રોકાણ છે, એનું રિટર્ન છે એ કેટલું કન્સિસ્ટન્ટ છે. નોર્મલી આપણે શું કરીએ કે જે સારામાં સારું રિટર્ન આપેલું છે છેલ્લા 1 વર્ષમાં એ સ્કીમ લઈ લેતા હોય, વિચ ઇઝ લિટલ બીટ રોંગ. એની જગ્યાએ તમે એવું જો કે કોઈ સ્કીમ માર્કેટમાં 5-7 વર્ષથી છે, ભલે ટોપમાં નથી, રેન્કિંગમાં સારામાં સારું વળતર નથી, પણ જેનું રિટર્ન છે કન્સિસ્ટન્ટ છે, એની અંદર બહુ અપ્સ એન્ડ ડાઉન્સ નથી. હવે આજે નંબર 1 ઉપર છે, કાલે નીચે પણ આવી શકે છે. સો કન્સિસ્ટન્સી જે છે એ મહત્વની વસ્તુ છે સિલેક્ટ કરવા માટે. તો કન્સિસ્ટન્સી તમે જો રિટર્નમાં કયું ફંડ આપી રહ્યું છે, તમારો ઓબ્જેક્ટિવ જો, તમારી રિસ્ક લેવાની કેપેસિટી કેટલી છે એ જો, અને એ પ્રમાણે કોઈ તમે સાચું અને સારું મ્યુચ્યુઅલ ફંડ સિલેક્ટ કરી શકો. જી, જીગરભાઈ તમે સ્ટુડિયોમાં આવ્યા અને મ્યુચ્યુઅલ ફંડ્સ ઉપર સારી એવી ચર્ચા કરી તે માટે થેન્ક્સ. Thank you, Deepa.
તો મ્યુચ્યુઅલ ફંડ્સ પરની અમારી આ વિશેષ રજૂઆતમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો સંદેશ ન્યૂઝ. નમસ્કાર.